નમસ્કાર મિત્રો, ગુજરાત હાઈકોર્ટના ડીવાયએસઓના મોક ટેસ્ટ સોલ્યુશનમાં પેપર 2 મોક ટેસ્ટ નંબર 2 જે આપણે લીધેલી એના અંદરના મેથ્સના ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે આમાં જોઈ રહ્યા છીએ. સોલ્યુશન ચાલુ કરતા પહેલા બે સૂચનાઓ છે. પહેલી, જો તમે મોક ટેસ્ટ ન આપેલી હોય અને ડાયરેક્ટ આ સોલ્યુશન જોઈ રહ્યા હો તો પહેલા મોક ટેસ્ટ આપજો, ત્યારબાદ સોલ્યુશન જોજો. બરાબર? આ સોલ્યુશન એ તમારી ભૂલોને સુધારવા માટે હોવું જોઈએ, નહીં કે ભણવા માટે. એ બેમાં ફેર હોય છે. તો પહેલા જાતે મોક ટેસ્ટ આપો, પછી જ એનો સાચો એક કયાસ કાઢી શકશો કે ભાઈ તમે ક્યાં ભૂલો કરો છો, ક્યાં મિસ્ટેક્સ કરો છો, તો તમને ખ્યાલ આવશે કે એને સુધારવી કઈ રીતે. તો આને ભણવાના પર્પસ કરતાં વધારે એ સોલ્યુશન અને ચેક અને અસેસમેન્ટ કરવાના પર્પસથી આ વિડીયો એકચ્યુઅલી બનાવેલું છે. અને સેકન્ડ પોઈન્ટ કે ભાઈ હાઈકોર્ટ ડીવાયએસઓના એક્ઝામનું સ્ટ્રક્ચર શું હશે, માળખું શું હશે, એ બાબતે હજી કોઈ પણ સ્પષ્ટતા આપણને હાઈકોર્ટ દ્વારા કે એનટીએ દ્વારા કરવામાં આવેલી નથી. આ જે મોક ટેસ્ટો આપણે ડિઝાઇન કરીએ છીએ એવી રીતે કરીએ છીએ કે ભાઈ સ્ટ્રક્ચરમાં, એક્ઝામના એકચ્યુઅલ સ્ટ્રક્ચરમાં 3 વિષયોનું વેટેજ વધારે રહેવાની વાત છે કે ભાઈ મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ આનું મેજોરિટી કમ્પોનન્ટ અને મેજોરિટી વેટેજ રહી શકે છે. તો આપણે જે મોક ટેસ્ટ ડિઝાઇન કરી છે એ રીતે જ કરી છે કે જેમાં 3 સબ્જેક્ટ 40 માર્કના મૂકેલા છે. બાકીના વિષયો પણ જેમાં કરંટ અફેર આવી જાય, કોમ્પ્યુટર આવી જાય, ગુજરાતી આવી જાય, એ બધી અને જીકેના પણ થોડાક ક્વેશ્ચન્સ, એ બધું ભેગું થઈને 30 માર્કમાં આપણે અરેન્જ કરેલું છે. એટલા જ માટે કે તમે બધા જ વિષયોની ટોટલ એક તૈયારી કરતા થાવ અને આ 3 વિષયોને વધારે ભાર આપતા થાવ. બરાબર? તો બની શકે છે પરીક્ષા 100 માર્કની આવે, બની શકે છે 150ની આવે, બની શકે છે 200ની આવે. જ્યાં સુધી આપણને ઓફિશિયલ નોટિફિકેશન ન આવે ત્યાં સુધી કોઈ જ કયાસ આપણે કાઢી શકીએ નહીં. પણ પ્રશ્નોની સંખ્યા આમાં 40 રાખી છે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશની. એનું કારણ એક જ કે ભાઈ તમે વધુ ને વધુ પ્રશ્નો પ્રેક્ટિસ કરી શકો. બરાબર? કદાચ શક્ય છે કે ભાઈ મેથ્સના 15 જ ક્વેશ્ચન આવે, શક્ય છે કે 25 આવે, શક્ય છે કે આનું આ જ ફોર્મેટ રહે. પણ 15 ક્વેશ્ચન કે 25 ક્વેશ્ચન કે 10 ક્વેશ્ચન બી આવશે તો બી 40 પ્રશ્નો પ્રેક્ટિસ કરી હોય તો ફાયદો જ છે. બરાબર? એટલા માટે આનું આપણે આવું કંઈક માળખું રાખેલું છે. શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 કંઈક આવો હતો. ઇન અ ફ્રેક્શન when 3 is added to its numerator and denominator, numerator એટલે અંશ અને denominator એટલે છેદ, it becomes 4/5 and it becomes 1/2 when 2 is subtracted એટલે બાદ કરવું. બરાબર? from both the numerator and denominator find the fraction. હવે જનરલી આમાં વિદ્યાર્થીઓ એક વસ્તુ કરતા હોય છે કે ભાઈ ઓપ્શનનો ઉપયોગ આપણે કરીએ અને ઓપ્શનમાં 15/16 જે 4 ઓપ્શન આપ્યા છે કે ભાઈ આમાં જુઓ તમે 3 એડ કરતા જાઓ તો 15 ને 3 18 અને 16 ને 3 19 થાય તો 18/19 થયા. જોઈતા હતા કેટલા? 4/5. મતલબ કે આ વસ્તુ ખોટી થઈ રહી છે. આગળ 14/16 છે તો એમાં 3 એડ કરશો તો 14 ને 3 17 થશે અને 16 ને 3 19 થશે. આપણે જોતા હતા 4/5 મેચ નથી થઈ રહ્યા. આમાં બી 3 એડ કરશો તો 14/19 આવશે. 4/5 જોઈએ છે, મેચ નથી થઈ રહ્યા. પેલામાં 12/19 બનશે, 4/5 આવશે, મેચ નથી થઈ રહ્યા. તો શું આ પ્રશ્ન ખોટો હતો? ના. બે પ્રકારના ક્વેશ્ચન્સ આના અંદર બનતા હોય છે. હવે સમજો એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. જનરલી ગુજરાત ગવર્મેન્ટના પેપર્સમાં તમે જે ક્વેશ્ચન્સ જુઓ છો એના અંદર આવું ફોર્મેટ જ્યારે બી આપ્યું હોય તમે ઓપ્શન્સ મેચ કરશો હંમેશા જવાબ આવી જ જશે. પણ એ કેમ આવે છે? કારણ કે ગુજરાત ગવર્મેન્ટમાં આવા પ્રશ્નો તમને જ્યારે બી દેખાશે ત્યારે અંશ અને છેદ એ પોતે બંને પૂર્ણાંક સંખ્યાઓ હોય છે. પણ અંશ અને છેદમાં પૂર્ણાંક જ હોય એવું જરૂરી નથી. હું શું કહેવા માંગુ છું પહેલા તમને એ સમજાવું, પછી આના સોલ્યુશન પર આવું. સમજો કે હું બે પૂર્ણાંક સંખ્યાઓ લખું છું 4/5. બરાબર? 4/5 એક પૂર્ણાંક સંખ્યા લખી 4/5 અને બીજી એક પૂર્ણાંક સંખ્યા લખી દઈએ આપણે કે ભાઈ 5/7. હવે જો એવું કહેવામાં આવે કે ભાઈ જો કોઈ સંખ્યાના અંશમાં 1 અને છેદમાં 2 ઉમેરવામાં આવે છે, અંશમાં 1 અને છેદમાં 2 ઉમેરવામાં આવે છે તો તે સંખ્યા તમારી 2/3 બની જાય છે.
બરાબર 2/3 બની જાય છે. ગુજરાત ગવર્મેન્ટમાં પૂછાતા પ્રશ્નો આ રીતના હોય છે કે ભાઈ કોઈ અપૂર્ણાંકમાં અંશમાં 1 અને છેદમાં 2 ઉમેરવામાં આવે તો મળતી સંખ્યા 2/3 બને છે. તો સમજો કે ભાઈ મેં બે ઓપ્શન આપ્યા, તમે શું કરશો? 1 વધારો એટલે 5, 2 વધારો એટલે 7, 5/7 થયા, જોતા હતા 2/3, આ ઓપ્શન કેન્સલ. 1 વધારો એટલે 6, 2 વધારો એટલે 9, 6/9 એટલે 3 થી ભાગ ચાલે, 3 દુ 6, 3 તરી 9, 2/3 સેટ થઈ ગયા અને આપણે ટીક કરી દઈએ કે ભાઈ 5/7 મારો જવાબ છે. પણ આવું કેમ થઈ રહ્યું હતું? કારણ કે તમારી અંશ અને છેદની કિંમતો જે હતી એ બધી કેવી હતી? પૂર્ણાંક હતી. પણ એ હંમેશા પૂર્ણાંક જ હોય એવું જરૂરી નથી. હું શું કહેવા માંગુ છું કે ભાઈ મારી સંખ્યા 5/7 જ આવે એવું કોણે કીધું? મારી સંખ્યા આવી બી બની શકે ને કે ભાઈ 3/2 છેદમાં 4/5, એટલે કે મારો અંશ પોતે પણ એક અપૂર્ણાંક છે અને છેદ પોતે પણ એક અપૂર્ણાંક છે. શક્ય છે? બિલકુલ શક્ય છે. તો જો આ પ્રકારનું ફોર્મેટ સેટ થતું હોય તો તમે ઓપ્શનનો ઉપયોગ કરશો તો પણ તમને કોઈ જવાબ નહીં મળે અને ત્યાં જ તમે એવું સમજી બેસશો કે સવાલમાં ભૂલ છે, પેપરમાં ભૂલ છે. એકચ્યુઅલી પેપરમાં ભૂલ નથી, પણ આપણે આ પ્રકારના ક્વેશ્ચન જોયા જ નથી. ધેટ્સ ધ પ્રોબ્લેમ. તો જ્યારે પણ આ પ્રકારનો કોઈ ક્વેશ્ચન આવે છે, બહુ જ સિમ્પલ દાખલો દેખાય છે તમને, બહુ જ સિમ્પલ દાખલો દેખાય છે, પણ જો તમે ઓપ્શન્સ ટ્રાય કરશો તો જવાબ નહીં આવે. તો પહેલો અટેમ્પ આમાં એ જ કરવાનો, ઓપ્શન ટ્રાય કરવાનો. બરાબર, ઓપ્શન ટ્રાય કરવાનો જ અટેમ્પ સૌથી પહેલા કરો. પણ જો એ મેચ નથી થતું, ધેન યુ શુડ ગો ફોર એન્ડ યુ મસ્ટ ગો ફોર એની મેથડ. એની મેથડ શું છે એ સમજીએ હવે. બરાબર, કે એની એકચ્યુઅલ મેથડ શું થાય ને એનાથી જ આનો જવાબ આવશે. કે ભાઈ સમજો કે મારી સંખ્યા x/y છે, કે જ્યાં અંશ મારો x છે અને છેદ મારો y છે. બરાબર, તો હવે અને જો કોઈને એવું લાગે કે સાહેબ આ તમે ખાલી ગુમરાહ કરવા સવાલ બનાવ્યો છે, ના, સ્ટાફ સિલેક્શન કમિશનના પેપરમાં પૂછાઈ ગયેલો સવાલ છે વિથ ધ સેમ ઓપ્શન અને પેપરમાં ભૂલ નથી. બરાબર, ચાલો. when fraction 3 is added to its numerator and denominator, તો આવું કંઈક આપ્યું છે, તો સંખ્યા બની જાય છે કેટલી? 4/5. આનું સાદુરૂપ આપો એટલે ક્રોસ મલ્ટીપ્લિકેશન થાય. તો ક્રોસ મલ્ટીપ્લિકેશન એટલે આ શું બની ગયું? 5x + 15 બરાબર 4y + 12. આને 4 થી ગુણ્યા અને 5 થી ગુણ્યા. ક્લિયર? તો x y એક સાઈડ રાખી દઈએ તો આ બની ગયા 5x - 4y બરાબર 12 - 15 એટલે કે -3. આ તમને મળ્યું સમીકરણ નંબર 1. એટલે જુઓ, જ્યારે મેં તમને કોર્સમાં આ પ્રકારના ક્વેશ્ચન કરાવ્યા છે ને, ત્યાં મેં તમને શોર્ટકટ તો બતાવી જ છે, સાથે સાથે મેં તમને મેથડ પણ બતાવી હતી. એનું કારણ જ આ હતું કે માત્ર શોર્ટકટ જો ભણ્યા ને તો એનાથી કદાચ તમે ગુજરાત ગવર્મેન્ટની ક્લાસ 3ની પરીક્ષા પાસ કરી શકો, બાકી એનાથી ઉપરની પરીક્ષાઓ પાસ નહીં થાય. અને આ બહુ સત્ય વાત છે. લોકોને ખોટું લાગે, કડવું લાગે, પણ આ જ સત્ય છે. તમે પોતે જો તૈયારીઓ કરતા હો તો મને ખાલી એટલું કહો કે ચાલુ પેપરમાં તમને કેટલી શોર્ટકટો યાદ આવી? તમને મારો પ્રશ્ન જો સમજાયો હોય તો તમને તો એનો જવાબ મળી ગયો હોય. બરાબર, એટલે માત્ર શોર્ટકટ નહીં કરો, સાથે સાથે હા, શોર્ટકટ જરૂરી છે, આવડવી જ જોઈએ, પણ જોડે જોડે એની મેથડો પણ આવડવી જોઈએ. આ એની મેથડ છે. આ તમને પહેલું ઇક્વેશન મળ્યું. બરાબર, સેકન્ડ ઇક્વેશન કેવું થશે કે ભાઈ આ પહેલું ઇક્વેશન છે, અહીંયા આપણે નંબરિંગ 1 એવું બધું કરવાની જરૂર નથી, સમજી લઈશું. ફર્સ્ટ ઇક્વેશન છે. બીજી વાર શું કીધું છે? ઇટ becomes 1/2 when 2 is subtracted from both the numerator and denominator. એટલે કે બંનેમાંથી જો હું 2 માઈનસ કરી દઉં છું તો મારી સંખ્યા 1/2 બની જાય છે. ફરીથી ક્રોસ મલ્ટીપ્લિકેશન એટલે કે આ થઈ ગયા 2x - 4 = y - 2. શું કર્યું? આને 2 થી ગુણ્યા અને 1 થી ગુણ્યા, અને આ બાજુ લઈ લઉં તો 2x - y = -4 સામે જાય એટલે +4, -2 + 4 એટલે થઈ ગયા 2. આ સમીકરણ નંબર 2 છે. આ 1 અને 2 લોપની રીતે ઉકેલ, આવું કંઈક આપણે સ્કૂલમાં કરતા આવ્યા છીએ. બરાબર, આપણને આવડતું જ હોય, આપણે ભણેલા બી છીએ. કોઈ બી એકને સરખા બનાવો, સમજો કે ભાઈ હું y ને સરખા બનાવી દઉં છું, તો પહેલું ઇક્વેશન એઝ ઇટ ઇઝ 5x - 4y = -3, અને બીજા સમીકરણના y ને સરખા બનાવવા છે તો 4 કરવા પડશે, તો 4 ગણા, આખાના 4 ગણા, એટલે આ થઈ ગયા 8x - 4y = 8. બરાબર, માઇનસ માઇનસ ના ઉડે તો આને પ્લસ કરવું પડે, એટલે કે આખા સમીકરણની બધી જ સાઇન ચેન્જ. આ પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, આ પ્લસ છે તો માઇનસ, બધાનો બાદબાકી કરી બેઝિકલી. 5x - 8x એટલે કે થઈ ગયા -3x,
-4y + 4y ઉડી ગયા, -3 -8 એટલે કે થઈ ગયા -11 એટલે કે x મળી ગયા તમારા કેટલા, માઇનસ માઇનસ કેન્સલ 11/3. મેં તમને શું કીધેલું કે જ્યારે અંશ પોતે એક અપૂર્ણાંક, એક એવો અપૂર્ણાંક જેનો અંશ પણ અપૂર્ણાંક અને છેદ પણ અપૂર્ણાંક હશે, એવા સંજોગોમાં તમે ઓપ્શનથી જવાબ નથી લાવી શકવાના. તો ત્યાં આગળ તમારી x ની વેલ્યુ કેટલી બની, 11/3 બની. હવે x ની વેલ્યુને કોઈ બી એક ઇક્વેશનમાં મૂકો, આઈધર આમાં ઓર આમાં, બરાબર, જવાબ આવી જશે, y ની વેલ્યુ આવી જશે. સમજો કે હું આમાં મૂકું છું તો 2x એટલે કે 2 × 11/3 એટલે 11 દુ 22/3 માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 2. તગડો કાઢવા બધાને 3 થી ગુણી નાખો તો આ 22 - 3y ઇઝ ઇક્વલ ટુ 6 બરાબર. બધાનો 3 થી ગુણાકાર કર્યો. તમે આને પહેલા સામે લઈ ગયા હો તોય વાંધો નથી, એ સિક્વન્સ ગમે તે બનાવી શકાય છે, બરાબર. 22 સામે જશે તો -3y ઇઝ ઇક્વલ ટુ વોટ, 6 - 22. 6 - 22 એટલે કેટલા બની જશે, -16. 6 માંથી 22 જાય તો કેટલા બચે, -16. અને y બરાબર શું થઈ જશે, -16 / -3 માઇનસ માઇનસ કેન્સલ એટલે કે 16/3. તો જુઓ એક એવો અપૂર્ણાંક બન્યો કે જે આપણે ધાર્યો તો શું, x/y, જ્યાં x પોતે પણ એક અપૂર્ણાંક આવ્યો છે 11/3 અને y પોતે પણ એક અપૂર્ણાંક આવ્યો છે 16/3. આ એક્ચ્યુઅલ ફ્રેક્શન છે, પણ આવો ફ્રેક્શન ઓપ્શનમાં નથી. કેમ? કારણ કે આનું રિઝલ્ટન્ટ ફ્રેક્શન શું થાય કે 3 3 કેન્સલ આઉટ થઈ જશે, બચશે શું, 11/16. 11/16 C ઇઝ યોર આન્સર. બરાબર. બહુ જ મસ્ત ક્વેશ્ચન હતો. મસ્ત એટલા માટે કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ આ પ્રશ્ન જોયા પછી એવું જ સમજે કે ભાઈ પ્રશ્નમાં ભૂલ છે કાં તો ઓપ્શનમાં ભૂલ છે. એકચ્યુઅલી ક્યાંય ભૂલ નથી. ફ્રેક્શન અને એનું રિઝલ્ટન્ટ ફ્રેક્શન અલગ હોય. તમને જે ઓપ્શન આપ્યા છે એના રિઝલ્ટન્ટ ફ્રેક્શનના છે, એનો લાસ્ટ વેલ્યુ તમને આપેલી છે, પણ એકચ્યુઅલી આ સંખ્યા બની છે આ રીતે. અને હવે તમે 11/3 અને 16/3 માં જો આ શરતો મૂકશો ને કે ઉપર નીચે બંનેમાંથી 3 3 એડ કરો તો તમને એકચ્યુઅલી 4/5 મળશે. અને આ બંનેમાંથી જો તમે 2 2 માઇનસ કરો તો એકચ્યુઅલી તમને 1/2 મળશે. તો આ વસ્તુ ત્યાં આગળ ફૂલફિલ થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. બહુ જ મસ્ત સવાલ હતો આ કે ભાઈ આપણને આપ્યું છે કે ભાઈ ઇફ ધ LCM and the HCF of two numbers are 12 and 2 respectively, then find the mean proportional of these number. હવે mean proportional એટલે શું? તો જો ત્રણ સંખ્યાઓ a b અને c હોય, એકચ્યુઅલી બે અલગ અલગ કન્સેપ્ટને મિક્સ કર્યા છે આમાં, બરાબર. ત્રણ સંખ્યાઓ a b c હોય તો એમાં મીન પ્રપોર્શન એટલે કે સમજો કે આપણે b ને જો કહીએ છીએ તો રેશિયો ચેપ્ટરમાં આપણે એક વસ્તુ ભણ્યા છીએ કે મીન પ્રપોર્શનલ એટલે આ ફોર્મ્યુલા ફોલો થાય b² = ac, બરાબર. જ્યારે આપણે રેશિયો એન્ડ પ્રપોર્શન ભણ્યા હતા ત્યારે આપણે આ વાત થયેલી છે કે ભાઈ જ્યારે પણ ત્રણ સંખ્યાઓ એક સતત ગુણોત્તરમાં હોય એટલે કે આ બેના વચ્ચે જે રિલેશન છે એ જ રિલેશન જો આ બે વચ્ચે પણ જળવાતું હોય તો હંમેશા આ વસ્તુ ફોલો થવી જોઈએ. એટલે કે સમજો કે આવી સંખ્યાઓ છે 1 2 4, તો આ ડબલ થઈ તો રિલેશન સરખું જળવાય છે. તો a અને c એટલે કે 12 12 નો ગુણાકાર એટલે કે 4 × 4 એ વચ્ચેના વર્ગ બરાબર હોય તો 2 નો વર્ગ 4. આ ફોર્મેટ હંમેશા જળવાય છે. આ કન્સેપ્ટ આપણે મીન પ્રપોર્શન નો રેશિયો ચેપ્ટરમાં ભણેલા છીએ. એને મિક્સ કર્યું છે લસાગુસા સાથે કે b² = ac થશે તો b બરાબર શું થશે, વર્ગમૂળમાં a અને c. તો હવે તમને બે સંખ્યાઓ કઈ એ તો ખબર જ નથી. બે સંખ્યાઓ કઈ એ તો તમને આઈડિયા જ નથી, પણ અહીંયા આગળ લસાગુસાનો પેલો કન્સેપ્ટ લાગે કે બે સંખ્યાઓનો ગુણાકાર એ હંમેશા તે બંનેના લસા અને ગુસાના ગુણાકાર બરાબર હોય. એટલે કે n1 × n2 = LCM × HCF. આ ફોર્મેટ હંમેશા ફોલો થવું જોઈએ. એટલે કે b બરાબર વર્ગમૂળમાં ac છે તો ત્યાં e અને c ની વેલ્યુ મને ખબર નથી, પણ એ બંને સંખ્યાઓના ગુણાકારના બદલે હું શું લખી શકું, એ બંનેના લસા અને ગુસાનો ગુણાકાર એટલે કે 12 × 2. આનો મતલબ એવો બિલકુલ નહીં સમજવાનો કે મેં પહેલી સંખ્યા 12 અને બીજી સંખ્યા 2 લીધી. ના,
મેં બે સંખ્યાઓના ગુણાકારના બદલે 12 અને 2 નો ગુણાકાર લીધો છે. બસ તો પતી ગયો દાખલો. √24 એટલે હવે 24 નું વર્ગમૂળ ના થાય, પણ 24 એટલે આવું લખાય ને 4 ગુણ્યા 6. 4 નું વર્ગમૂળ નીકળે 2, 6 નું વર્ગમૂળ કશું નહીં, તો એ પડ્યું રહેશે 2√6 એટલે કે જવાબ બની જશે A is your answer. ક્લિયર? સવાલ કંઈક આવો છે, ધ યુનિટ ડિજિટ ઇન ધ પ્રોડક્ટ. બહુ મોટી સંખ્યાઓ આપી છે, તો આનો યુનિટ ડિજિટ આ શોધતા મેં તમને શીખવાડેલું છે કે શું કરવાનું. જુઓ, 2467 ની 153 ઘાત ગુણ્યા 341 ની 72 ઘાત. હવે પ્રોબ્લેમ અહીંયા નથી, કારણ કે યુનિટ ડિજિટ તમારે જ્યારે બી શોધવો હોય તો માત્ર યુનિટ ડિજિટ જ જોવાનું હોય, આગળનું બધું તમને ખાલી બીવડાવવા મૂક્યું છે. તો હવે અહીંયા એકની ઘાતો થશે. હવે એકની ગમે તેટલી ઘાત કરવાના તમે, એ એકની કોઈ પણ નેચરલ નંબરમાં ઘાત કરશો, બરાબર, 1 2 3 4 5 6 ગમે તે કરશો, બધામાં એનો લાસ્ટ ડિજિટ એક જ રહેશે. તો આની વેલ્યુ તો યુનિટ ડિજિટ મતલબ કે જવાબ આખો જે બી હોય યુનિટ ડિજિટ કેટલો આવશે? 1 જ આવશે. જે તકલીફ છે અહીંયાની છે. તો અહીંયા શું કરીશું? તો આપણે એક મેથડ આના અંદર શીખ્યા છીએ નંબર સિસ્ટમ ચેપ્ટરમાં, કે જે સંખ્યા આપી છે એના લાસ્ટ 2 ડિજિટને પકડીએ, ઘાતના લાસ્ટ 2 ડિજિટને. 53 ને 4 થી ભાગો. કેમ લાસ્ટ 2 ડિજિટ જ? કારણ કે 4 થી ભાગવા છે, તો આગળ પણ હજી જો 1153 હોય તોય ફેર નથી પડતો. આપણે માત્ર રિમાઇન્ડર થી મતલબ છે, તો 4 થી ભાગો તો રિમાઇન્ડર ખાલી છેલ્લા 2 નંબર થી જ બનવાની છે. તો આગળ 153 હોય કે 1153 હોય કે 3153 હોય કોઈ ફેર ના પડે, રિમાઇન્ડર સરખી જ આવે. તો 4 થી ભાગીએ 13 ચોક 52, બચ્યા કેટલા? 1. તો એક શેષ બચી, તો એક ઘાત લેવાની. જે શેષ બચે એ ઘાત લઈ લો. કોની? 7 ની. તો 7 ની એક ઘાત એટલે કે જવાબ શું થશે? 7. તો આનો જે પણ જવાબ આવશે, આનો જવાબ બહુ ભયંકર મોટો આવશે, જે પણ આવશે એનો યુનિટ ડિજિટ લાસ્ટ ડિજિટ એકમનો અંક શું હશે? 7 હશે. બસ તો પતી ગયું. અહીંયા એક એવી સંખ્યા જેનો એકમનો અંક 7 છે, અહીંયા એક એવી સંખ્યા જેનો એકમનો અંક 1 છે, તો આ બંનેના ગુણાકારનો એકમનો અંક શું થાય? તો કે 7 એકા 7, મતલબ કે ફાઇનલ આન્સર જે બી બનશે એનો એકમનો આંકડો શું આવશે? 7 આવશે. ધીસ ઇઝ યોર આન્સર. ક્લિયર? નેક્સ્ટ જુઓ. A batsman in his 11th inning scores 88 runs, thereby increasing his average score by 4. What is his average after the 11th inning? હવે આની એક શોર્ટકટ આપણે એવરેજ ચેપ્ટરમાં ભણેલા છીએ કે જ્યારે પણ એકાદું અવલોકન વધતું હોય કે એકાદું અવલોકન ઘટતું હોય એવા પ્રકારના ક્વેશ્ચન્સમાં શું કરવું એની એક ટ્રીક મેં શીખવાડેલી છે. પણ આ ક્વેશ્ચનને મેં રિવર્સ કરી નાખ્યો છે. સમજો કે પહેલા તો આપણી જે શોર્ટકટ ભણ્યા છીએ એ શું હતી અને પછી એનો જ ઉપયોગ આમાં કેવી રીતે થઈ શકતો તો એ ડિફરન્સિએશન તમને સમજાય એટલે જરાક ડિટેલમાં જાઉં છું. જો એવું કીધું હોય ને કે ભાઈ 21 છોકરીઓની સરેરાશ ઊંચાઈ 149 સેન્ટીમીટર છે, જો એક શિક્ષકની ઊંચાઈ વધે તો 21 છોકરીઓ પ્લસ 1 ટીચર, તો સરેરાશ ઊંચાઈમાં 1 સેમીનો વધારો થાય છે, તો 150. તો શિક્ષકની ઊંચાઈ શોધો, આવું કહી દે. પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરાબર, ગુજરાત ગવર્મેન્ટના પેપરમાં આવી ગયેલો સવાલ ક્લાસ 3 નો. તો એકાદું અવલોકન વધ્યું ને, એક ટીચરનું અવલોકન વધ્યું, એની જ વેલ્યુ જોઈએ છે, તો આના અંદર શોર્ટકટ શું હોય છે મેં શીખવાડેલી છે કે ભાઈ એની સામેનો આંકડો 150. ડિફરન્સ કેટલો છે? 1 નો, અને આ 1 નો તફાવત જે સરેરાશમાં થયો એની અસર તમામ અવલોકનને થશે ને, એટલે 21 એ 21 અવલોકનને, તો 21 એકા 21. કોની વેલ્યુ જોઈએ છે? ટીચરની, તો એની સામેનો આંકડો 150, બરાબર. કેટલાનો ફેર પડ્યો? 1 નો. 1 નો ફેર કેટલા અવલોકનને? 21 અવલોકનને, તો 21 એકા 21. 149 થી 150 વધ્યા કે ઘટ્યા? તો કે વધ્યા. પ્લસ કરી દો તો આ થઈ ગયા 171. તો શિક્ષકની ઊંચાઈ હશે 171 સેન્ટીમીટર. આવું કંઈક આપણે સમજેલા છીએ, કરેલું છે, બરાબર. પણ હવે આનો ઉપયોગ આમાં કેવી રીતે થાય? જુઓ, a batsman in his 11th inning scores 88 runs, thereby increasing his average score by 4. તો હવે જુઓ, 10 ઇનિંગમાં એનો સ્કોર કેટલો હતો એવરેજ? ખબર નથી, x કહી દો. તો 11th ઇનિંગ એટલે શું થશે? 10 ઇનિંગ પ્લસ 1 ઇનિંગ થશે. આ 11મી ઇનિંગ હશે. એના કારણે એની વેલ્યુ કેટલી વધી જાય છે? એવરેજમાં 4 ની વધી જાય છે, તો આ x પ્લસ 4 થવાના, રાઈટ. તો 11th ઇનિંગનો સ્કોર એટલે શું?
તો કે એની સામેનો આંકડો એટલે કે x + 4. ફેરફાર કેટલો થયો? 4 નો. 4 નો ફેરફાર કેટલા અવલોકનોમાં? 10 અવલોકનોમાં. તો 4 દાન 40. આ વધ્યા કે ઘટ્યા? વધ્યા તો પ્લસ, ઘટ્યા હોત તો માઇનસ. તો આ કેટલા થઈ ગયા? x + 44. આ તમારો સ્કોર આવવો જોઈતો હતો 11th ઇનિંગનો, એટલે કે આજે +1 ઇનિંગ લખી એનો, અને એની વેલ્યુ તમને આપી જ દીધી છે. જુઓ કેટલી? 88. તો 44 સામે જાય તો x બરાબર કેટલા બચ્યા? 44. બસ પતી ગયું. તો x બરાબર 44 હોય તો આની વેલ્યુ થઈ ગઈ 44, આની વેલ્યુ થઈ ગઈ 44 ને 4 48. જે પૂછ્યું હોય બધું રેડી છે. શું પૂછ્યું છે? વોટ ઇઝ હિઝ એવરેજ આફ્ટર ધ 11th ઇનિંગ? આફ્ટર 11th એટલે કે આની વેલ્યુ જવાબ થઈ ગયો 48. આન્સર છે C. એટલે કે આ જ શોર્ટકટનો ઉપયોગ હતો, ખાલી થોડોક અલગ રીતે હતો કે ભાઈ અહીંયા તમને આની વેલ્યુ શોધવાની કીધી હતી, આની વેલ્યુ આપી દીધી છે. અહીંયા અનનોન છે. અનનોન બદલવાથી મેથડ બદલાશે નહીં. બરાબર? બાકી તમે જે નોર્મલ એવરેજનું સૂત્ર છે એના પ્રમાણે તો ગણી જ શકો છો, પણ આ જરાક એનું શોર્ટર ફોર્મેટ છે, આ પણ વાપરી શકાય. બરાબર? બાકી એવરેજની જે બેઝિક ફોર્મ્યુલા છે, એવરેજ ઇઝ ઇક્વલ ટુ સમ અપોન નંબર ઓફ એલિમેન્ટ્સ, એ તો આમાં યુઝ કરી જ શકાય. બરાબર? ચાલો, વોટ ઇઝ ધ ફોર્થ પ્રપોર્શનલ? તો કંઈક બધી રૂટમાં વેલ્યુઝ છે, કશો વાંધો નહીં. જુઓ, જો A, B, C, D 4 સંખ્યાઓ હોય તો આગળ આપણે જે મીન પ્રપોર્શનની વાત થઈ એવી જ રીતે આમાં ફોર્થ પ્રપોર્શનની વાત છે. તો ફોર્થ પ્રપોર્શનમાં શું થશે? સમજો, ફોર્થ પ્રપોર્શનમાં શું થશે કે ભાઈ ફોર્થ પ્રપોર્શનનો મતલબ છે કે તમારે D ની વેલ્યુ શોધવાની છે. આગળ આપણે 3 સંખ્યાઓની વાત થઈ હતી, મીન પ્રપોર્શન વાળું જે વાત થઈ એમાં. અહીંયા 4 સંખ્યાઓ આવી ગઈ તો તમે D ની વેલ્યુ શોધી રહ્યા છો. રેશિયો ચેપ્ટરમાં મેં એક વસ્તુ તમને સમજાવેલી કે જ્યારે બી 4 સંખ્યાઓ હોય ત્યારે 12 નો ગુણાકાર બરાબર અંદરનો ગુણાકાર, આ ફોર્મેટ ફોલો થવું જોઈએ. એટલે કે AD બરાબર BC આ ફોર્મેટ ફોલો થવું જોઈએ. હવે તમને અહીંયા વેલ્યુ આપેલી છે √6, √8, √21, ચોથી શોધવી છે તો બસ કિંમતો મૂકતા જાઓ આમાં. √6 into D is equal to √8 into √21. છગડો સામે જાય તો D બરાબર, હવે જુઓ વર્ગમૂળ જ છે ને, એમાં ગુણાકાર જ છે તો આખું એક મોટું વર્ગમૂળ બનાવી દેવાય. એટલે કે 8 × 21. છેદમાં ફરીથી વર્ગમૂળ જ છે અને છેદમાં જાય છે તો એને પણ આખા વર્ગમૂળમાં લઈ શકાય. અહીંયાથી બીજી એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે જો હું આવું લખું કે √9 + √4 તો એને √13 આવું ના લખી શકાય. √9 - √4 તો આને √5 આવું ના લખી શકાય. પણ જો √9 × √4 છે તો આને તમે √36 લખી શકો છો. બરાબર? એટલે કે ગુણાકાર અને સેમ રીતે ભાગાકાર બી. તો કે ગુણાકાર અને ભાગાકારમાં તમે અંદર નોર્મલ પ્રોસેસ કરી શકો છો, સરવાળા બાદબાકીમાં કરી શકતા નથી. બસ હવે જે ઉડતો હોય ઉડાડતા જઈએ. તો કે ભાઈ 2 થી ઉડે તો કે 2 તરી 6, 2 થી ઉડે તો કે 4 અને 3 થી ઉડે તો કે 3 × 7 = 21. તો આ બચ્યું શું? 4 નું વર્ગમૂળ 2 અને 7 નું વર્ગમૂળ કશું નહીં, એટલે કે √7, 2√7. This is your answer B. ક્લિયર? નેક્સ્ટ સવાલ જોઈએ. 7 years ago the ratio of ages of A and B was 4:5, and after 7 years from today the ratio of their ages will be 5:6. અને પૂછ્યું છે what will be the ratio of their ages 5 years hence from now. મોટે ભાગે ઉંમર આધારિત પ્રશ્નો લોકો ઓપ્શન પરથી કરતા હોય છે, પણ આમાં કરી જોજો ઓપ્શન, બહુ હેરાન થવાશે. કહેવાનો મતલબ છે કે ઓપ્શન પરના ઉપયોગમાં આમાં ટ્રાયલ એન્ડ એરરની મેથડ બને. બહુ જ બધા વિકલ્પો ટ્રાય કરવા પડે. જો એમાં ઓપ્શન તમારો પહેલો જ જવાબ આવી જાય છે આ સવાલમાં, બાકી જો એ જ ઓપ્શનને હું છેલ્લે મૂકી દઉં તમે ટ્રાય કરીને થાકી જાઓ, મરી જાઓ. એમાં કહેવાનો મતલબ છે કે ઓપ્શન કરવા કરતાં બીજી એક મેથડ મેં તમને જે શીખવાડેલી છે કે જ્યારે બી સવાલમાં 2 રેશિયો આપેલા હોય ને, 2 અલગ અલગ ટાઈમલાઈનના રેશિયો, 2 અલગ અલગ ટાઈમલાઈન એટલે જો 7 years ago તો 7 વર્ષ પહેલા A અને B નો રેશિયો કેટલો હતો? 4:5 હતો.
અને પછી કીધું છે આફ્ટર 7 years, તો કે +7, એ રેશિયો કેટલો છે 5:6 છે. બે અલગ અલગ ટાઈમલાઈનના રેશિયો આપેલા હોય પછી ગમે તે પૂછે બધું મળી જાય. આની એક મેથડ મેં તમને શીખવાડેલી છે. પહેલી વસ્તુ શું ચેક કરવાની કે ભાઈ આ બંનેનો ડિફરન્સ સેમ રહેવો જોઈએ. 4 અને 5 નો તફાવત 1 થાય, 5 અને 6 નો તફાવત 1 થાય. બંને ડિફરન્સ સેમ જ છે તો ડાયરેક્ટ ગણતરી શરૂ કરી દો. જો એ ડિફરન્સ સેમ ના હોય તો એને સેમ બનાવવા પડે, બરાબર. અને સેમ કેમ ના બનાવવા એવા પણ ક્વેશ્ચન્સ આપણે કોર્સમાં કરેલા છે. અહીંયા તો સેમ જ છે એટલે મારે કશું કરવાની જરૂર નથી. હું ડાયરેક્ટ સમજુ કે -7 થી +7 થયા એટલે કે 14 વર્ષનો વધારો થયો ને, 14 વર્ષનો વધારો થયો ને. તો અહીંયા રેશિયોમાં 4 પોઈન્ટમાંથી 5 પોઈન્ટ તરફ જવાય છે અને અહીંયા રેશિયોમાં 5 પોઈન્ટથી 6 પોઈન્ટ તરફ જવાય છે. એટલે રેશિયોમાં કેટલા પોઈન્ટ વધે છે? +1 થાય છે, 1 પોઈન્ટ વધે છે. અને આ રેશિયોનો 1 પોઈન્ટ કેટલા વર્ષે વધે છે? 14 વર્ષે વધે છે. તો રેશિયોના 1 પોઈન્ટની વેલ્યુ એ 14 વર્ષ છે એવું કહી શકાય. રેશિયોના 1 પોઈન્ટની વેલ્યુ એ 14 વર્ષ છે એવું કહી શકાય. અને જો રેશિયોનો 1 પોઈન્ટ એ 14 વર્ષ બરાબર હોય તો 5 પોઈન્ટ કેટલા વર્ષ બરાબર હોય? તો કે 14 × 5 = 70. અને 4 પોઈન્ટ કેટલા વર્ષ બરાબર હોય? તો કે 14 × 56. બસ, તો દાખલો પતી ગયો કે આજથી 7 વર્ષ પહેલા આ બે વ્યક્તિઓની ઉંમર 56 અને 70 હતી. તો પૂછ્યું શું છે? વોટ વિલ બી ધ રેશિયો ઓફ ધેર એજીસ 5 years hence from now. 5 years hence એટલે આજથી 5 વર્ષ પછી. તો આજથી 5 વર્ષ એટલે +5. તો -7 થી +5 જવું છે તો કેટલો વધારો કરવો પડે? 12 વર્ષનો. તો 12 વર્ષનો વધારો બંનેમાં કરી નાખો, બરાબર. કારણ કે ઉંમર તો 12 આની વધશે તો 12 આની બી વધશે ને, બરાબર. તો 70 અને 12 એટલે કે 82. 56 અને 12 એટલે 6 અને 2 8, 5 ને 1 6. 68 અને 82 આનો રેશિયો પૂછ્યો છે. 2 થી ભાગ ચાલે એટલે આ થઈ જશે 34. 2 થી ભાગ ચાલે એટલે આ થઈ જશે 41. 34/41. ધીસ ઇઝ યોર આન્સર, બરાબર. આ મેથડ શું છે આખી ડિટેલમાં આપણે કોર્સમાં ભણેલા છે. એક વખત જો ભૂલાઈ ગઈ હોય તો ચેક કરી લેવી. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. A, B and C together invest 53,000 in a business. A invest ₹5,000 more than B and B invest ₹6,000 more than C. Out of the total profit of 31,800, find the share of A. હવે આમાં ટાઈમનો કોઈ ઉલ્લેખ નથી એટલે આપણે ટાઈમની વાત નથી કરવાના. આપણે સમજી લેવાનું છે કે ટાઈમ બધા કેસનો કેવો છે? સરખો છે. પણ ઇન્વેસ્ટમેન્ટનો રેશિયો અલગ અલગ બની જશે અને પ્રોફિટનો રેશિયો, પ્રોફિટ વેચાય, કોઈ પણ ધંધો જ્યારે પાર્ટનરશિપમાં થાય ત્યારે એમના વચ્ચે જે પણ કંઈ નફો વેચાય એના હંમેશા બે આધાર હોય છે. કયા કયા? તો કે એક હોય મૂડી અને બીજો હોય સમય. પણ અહીંયા સમયનો ઉલ્લેખ નથી તો આપણે માની લઈશું કે ભાઈ મૂડી બધાની કેવી છે, આઈ મીન સમય બધાનો કેવો છે? સરખો છે. અને મૂડીના આધારે આપણે આ પ્રોફિટ વેચીએ છીએ એવું કંઈક આમાં ગણતરી થવાની છે. કારણ કે આને ટુગેધર ઇન્વેસ્ટની જ વાત છે એટલે સાથે જ રોકાણ કર્યું છે એટલે બધાનું સાથે જ, સમય બધાનો સાથે જ ચાલી રહ્યો છે, બરાબર. એટલે સમયનો ઉલ્લેખ નથી, જસ્ટ પ્રોફિટનો રેશિયો હવે ઇન્વેસ્ટમેન્ટના રેશિયો પર આધાર રાખશે. પણ ઇન્વેસ્ટમેન્ટનો રેશિયો શું થશે? તો જુઓ, ABC માં શું થઈ રહ્યું છે કે ત્રણેય ટોટલ થઈને કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે? 53,000. પણ હવે A invest ₹5,000 more than B and B invest ₹6,000 more than C. હવે C એ કેટલા ઇન્વેસ્ટ કર્યા ખબર નથી, બરાબર. C એ સમજો કે X રૂપિયા ઇન્વેસ્ટ કર્યા તો આણે 6,000 વધારે કર્યા તો X + 6,000 થઈ જશે. અને એના અંદર આના કરતા બી 5,000 વધારે છે એટલે કે X + 5,000 વધારે 11,000 થઈ જશે. તો સાદુરૂપ આપો 11 ને 6 17,000 થયા. તો કે આ x that is 3x is equal to 53,000 માંથી 17,000 સામે જ્યારે શું થઈ જશે? માઇનસ. તો કે 53 માંથી 17 ગયા એટલે બચે આપણી પાસે 36,000. તો આગળ ઉડે એટલે 12,000. તો x ની વેલ્યુ 12,000 આવી ગઈ. તો C નું ઇન્વેસ્ટમેન્ટ કેટલું હોવું જોઈએ? 12,000. B નું ઇન્વેસ્ટમેન્ટ આના કરતા 6 વધારે એટલે 12,000 હોય તો અહીંયા આગળ 18,000 થઈ જશે. અને A નું ઇન્વેસ્ટમેન્ટ આના કરતા બી 5,000 વધારે એટલે કે આ 23,000 થઈ જશે. તો હવે પ્રોફિટનો રેશિયો એ ઇન્વેસ્ટમેન્ટના રેશિયો પર જ આધાર રાખવાનો છે. તો 3 મીંડા ગયા 23/18/12. હવે કશું કોમન નથી, પતી ગયું. તો 23/18/12 ના પ્રમાણમાં
પૈસા વહેંચાશે. ટોટલ આપણો નફો જે છે કેટલો છે 31,800 છે. તો આ નફાને મારે આ રેશિયોમાં ડિવાઈડ કરવો છે. તો 18 ને 12 30 ને 23 એટલે કે 53 ભાગમાં આ સંખ્યાને વહેંચી નાખવાની થાય. અને ઉડાડો એટલે કે આ 6 ગણા છે 53 6 318 2 મીંડા લાગી ગયા 600 1 ભાગના 600. તો શું પૂછ્યું છે? ફાઇન્ડ ધ શેર ઓફ A એટલે કે આની વેલ્યુ 23 ગુણ્યા 600 23 ગુણ્યા 600 કરી દઈએ. 6 તરી 18 નો 8 વધી 1 6 દુ 12 ને 1 13 13800 જવાબ થઈ ગયો ડી 13800. ક્લિયર? આ ઈઝી સવાલ હતો. 8મો 20 liters of a mixture contains 20% alcohol and the rest water. આ બી એક ઈઝી સવાલ છે. આ જોઈને તમને મિક્સચર એલિગેશન લાગે છે, એકચ્યુઅલી નથી. આ સિમ્પલ પર્સન્ટેજનો જ ક્વેશ્ચન કહી શકાય. જુઓ 20 લીટર મિક્સચર છે, એના અંદર અમુક આલ્કોહોલ છે, અમુક વોટર છે. હવે શું કીધું છે? 20% આલ્કોહોલ છે, તો એ 20%. પણ એ કોના? 20ના. તો કે 20ના 20% એટલે કેટલા થઈ જાય? તો કે 10% 2 તો 20% એટલે 4. તો કે 4 લીટર શું હોવું જોઈએ? આલ્કોહોલ. તો 20 માંથી 4 લીટર આલ્કોહોલ હોય તો 16 લીટર વોટર હોય. ક્લિયર? આગળ if 4 liters of water be mixed in it, 4 લીટર તમે એડ કરી દીધું તો 16 ને 4 20 લીટર થઈ ગયા. પણ એના કારણે આના ક્વોન્ટિટીને તો કોઈ ફેર ના પડે ને. જે ઘટે પર્સન્ટેજ ઘટે, જે વધે પર્સન્ટેજ વધે, પણ ક્વોન્ટિટી તો એની જ રહી છે. તો આ 4 લીટર હવે તમારી પાસે આલ્કોહોલ છે ને 20 લીટર પાણી છે, તો ટોટલ કેટલું થઈ ગયું? 24 થઈ ગયું. હવે શું પૂછ્યું છે જુઓ, ફાઇન્ડ ધ પર્સન્ટેજ ઓફ આલ્કોહોલ ઇન ધ ન્યુ મિક્સચર. તો હવે 24 માંથી આલ્કોહોલ કેટલો થઈ ગયો? 4. તો સિમ્પલ 24 એ 4 છે તો 100 એ કેટલા? ગણવાની જરૂર ન થવી જોઈએ. છઠ્ઠો ભાગ એટલે 16.233%. This is your answer. Simple. Rajiv scored 20% marks in an exam and failed by 11 marks. જુઓ, એક પરીક્ષામાં સમજો કે ભાઈ આ મારા જો પાસિંગ માર્ક છે, બરાબર? પાસિંગ માર્ક છે. તો રાજીવે 20% માર્ક મેળવ્યા ત્યારે 11 માર્કથી ફેલ થયો. એનો મતલબ કે જે પાસિંગ માર્ક અને એના મેળવેલા માર્ક વચ્ચેનો તફાવત કેટલો હોવો જોઈએ? 11 માર્કનો. આગળ if he scored 50% marks he gets 4 marks more than the passing mark. જો એ 50% માર્ક લઈ આવ્યો હોત તો એ પાસિંગ માર્ક કરતા 4 માર્ક વધારે લાવ્યો હોત. એનો મતલબ કે આ 2 માર્ક વચ્ચેનો તફાવત કેટલો થવો જોઈએ? 4 થવો જોઈએ. તો પૂછ્યું શું છે? વોટ ઇઝ ધ પાસિંગ માર્ક ફોર ધ એક્ઝામ. આમાં 2-3 પ્રકારના સવાલ આવી શકે. તમને 20% વાળી વેલ્યુ પૂછે, 50% વાળી વેલ્યુ પૂછે, પાસિંગ માર્ક પૂછે, ટોટલ માર્ક પૂછે એક્ઝામના, બરાબર? બધું જ આ કન્સેપ્ટ આવડે તો બધા સવાલો પછી સોલ્વ થવાના છે. બેઝિકલી અહીંયા 20% અને 50% નો ડિફરન્સ ગેપ કેટલો છે? 30% નો છે. તો આ 30% નો ગેપ કેટલા માર્કનો ગેપ ઉભો કરે છે? તો કે અહીંથી અહીંયા 11 ને અહીંથી અહીંયા 4, તો કે 11 ને 4 15. તો કે આ 30%ની વેલ્યુ એ 15 માર્ક બરાબર છે. અને જો 30%ની વેલ્યુ 15 માર્ક બરાબર હોય તો પાસિંગ માર્ક જોઈએ છે ને, જો ટોટલ માર્ક જોઈતો હોય તો આવું બનાવત 30 માર્ક એ 15 તો 100% સોરી 30% એ 15 તો 100% એ કેટલા? બરાબર. પણ અહીંયા ટોટલ નથી જોઈતા, પાસિંગ માર્ક જોઈએ છે. તો કોઈ બી એકની ગણતરી કરો, આઈધર 20% ઓર 50%. સમજો કે ભાઈ 50% ગણીએ તો ગણવાનું ના હોય, અડધા થયા તો અહીંયા અડધા જ થાય એટલે કે 25. એટલે કે અહીંયા માણસ કેટલા માર્ક લાવ્યો હોત? 25 માર્ક લાવ્યો હોત. હવે આ 25 માર્ક લાવીને જો 4 માર્કે પાસ થયો છે એનો મતલબ પાસિંગ માર્ક કેટલા હોય? આના કરતા 4 ઓછા, એટલે 25 માંથી 4 ગયા, કેટલા બની ગયા? 21. તો પાસિંગ માર્ક તમારા કેટલા હશે? 21. ક્લિયર? સિમ્પલ. નેક્સ્ટ જો, the sum of the salaries of A and B together is rupees 43,000. A spends 95% of his salary and B 80% of his salary. If now their savings are same, what is the B's salary? આને ઘણી બધી રીતે કરી શકાય. જુઓ, પહેલા તો A અને B ભેગા થઈને કેટલા કમાય છે? 43,000. બરાબર. એક સ્ટાન્ડર્ડ મેથડ પહેલા સમજાવું છું. જે સમજો કે આ X કમાતો હોય તો આ માણસ 43,000 માઇનસ X કમાઈ રહ્યો છે.
43,000 માઇનસ એક્સ કમાઈ રહ્યો છે, બરાબર. હવે શું કહે છે કે એ સ્પેન્ડ્સ 95% ઓફ હિઝ સેલેરી, તો આણે 95% વાપરી નાખ્યા, તો બચાયા કેટલા? 5% ઓફ એક્સ, બરાબર. અને આણે બચાયા કેટલા? તો કે બી સ્પેન્ડ્સ 80% ઓફ હિઝ સેલેરી, એટલે એનો મતલબ આણે બચાયા કેટલા? 20%, તો કે 20% ઓફ 43,000 માઇનસ એક્સ. ક્લિયર? અને હવે કે છે ઇફ નાઉ ધેર સેવિંગ્સ આર ધ સેમ, તો વચ્ચે શું આવશે? ઇક્વલ ટુ. વચ્ચે શું આવશે? ઇક્વલ ટુ, બરાબર. તો બસ આને તમે સોલ્વ કરશો એટલે જવાબ આવશે. સોલ્વ કરીને પહેલા ખાલી એક મેથડથી બતાવું છું, પછી આને તમે શોર્ટ ટર્મ અપ કઈ રીતે કરી શકતા હતા, કારણ કે આ લખેલું હશે તો તમને જોઈને આઈડિયા આવી જશે, એટલા માટે આને સોલ્વ કરું છું ખાલી, બાકી એની જરૂર ના હોય. જુઓ 5% ઓફ x ઇઝ ઇક્વલ ટુ 20% ઓફ 43,000 માઇનસ એક્સ, એટલે કે આ ટકાવારી ઉડે તો x ઇઝ ઇક્વલ ટુ 4 into 43,000 માઇનસ એક્સ, આવું કંઈક થઈ જશે, કારણ કે 5 ચોક 20 થવાના. બેઝિકલી અહીંયા આવું થાય 5 into x by 100, અને સામે આવું થાય 20 into 43,000 upon x minus upon 100, તો 100 ઉડી જશે ને 5 ચોક 20 થશે, એટલે કે આ 5 સીધા ઉડાડી દેવાય. પર્સન્ટેજ બે બાજુ છે, કેન્સલ આઉટ કરી શકાય, બરાબર. તો આટલું સ્ટેપ લખવાની જરૂર ના પડે. તો હવે આને સોલ્વ કરવું હોય તો આ શું બની જવાનું? x ઇઝ ઇક્વલ ટુ 43,000 ના 4 ગણા, તો 40,000 ના 4 ગણા કેટલા થાય? 1,60,000, અને 3,000 ના 4 ગણા 12,000, તો આ 1,72,000 માઇનસ 4x, આ સામે જાય તો x પ્લસ 4x that is 5x is equal to 1,72,000, અને આ પાંચડો ઉડે તો કે 5 તરી 15, બચ્યા 2 22, 5 ચોક 20, બચ્યા 2 20, 5 ચોક 20, અને પાછળ 2 મીંડા 34,400, એટલે કે બી ઇઝ યોર આન્સર. આ તમારો જવાબ બન્યો. અચ્છા, પણ પહેલા એક વખત જોઈ લેવાનું શું પૂછ્યું છે. આ તમારી વેલ્યુ કોની બની? આની બની 34,400, બરાબર. હવે પૂછ્યું શું છે? વોટ ઇઝ બીઝ સેલેરી? બીઝ સેલેરી એટલે કે આની વેલ્યુ પૂછી છે, આની વેલ્યુ પૂછી છે. તો 43,000 માંથી 34,400 બાદ કરી દો. 43,000 માંથી 34,400 ગયા. હવે સિમ્પલ, અહીંયા 4 ના બદલે 3 થઈ જશે, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 10, 10 માંથી 0, અચ્છા અહીંયા જરૂર જ નથી, અહીંયા 10, તો આ થઈ ગયા 0, 0, 10 માંથી 4 ગયા એટલે 6, 9, 3, 12 માંથી 4 ગયા એટલે 8, અને 3 માંથી 3 કેન્સલ એટલે 8,600. એટલે હવે જો આ પૂછ્યું હોય તો 34,400 જવાબ, અને આ પૂછ્યું હોય તો 8,600 જવાબ. જે પૂછે તમારો આન્સર છે. આવું કંઈક જનરલી આપણે વિચારીએ છીએ, બરાબર. હવે આ જ વસ્તુને તમે જો શોર્ટ અપ કરો ને તો શું બનાવી શકાય? સમજો, એક ડાયરેક્ટ રેશિયો બનાવો, કે આ બે સંખ્યાઓ એવી છે કે જેનો સરવાળો કેટલો છે? 43,000 છે, બરાબર. એના બે ભાગ પાડ્યા છે. હવે આ જે ભાગ છે એવો છે કે જેમાંથી 95% વપરાઈ ગયા, તો બચ્યા કેટલા? 5%, 5%. અને આ સંખ્યા એવી છે કે જેમાંથી 80% તમે વાપરી નાખ્યા, તો બચ્યા કેટલા? તો કે 20%, બરાબર. અને આ બંને સેમ થાય છે, આ બંને સેમ થઈ જાય છે. જો હવે હું ખાલી એના સ્પેન્ડ જે થઈ ગયા એના પછી જે રિમેનિંગ રહ્યા, એટલે કે જે બચત રહી, એનો જો હું રેશિયો બનાવી દઉં તો આ શું થઈ ગયું? 5 ચોક 20, એટલે કે 1:4 થયા. 1:4 થયા. હું અહીંયા આપણને ભલે કીધું કે સેમ બની જાય છે, હું સેમ નથી લઈ રહ્યો, હું એનો રેશિયો લઈ રહ્યો છું. તો આ રેશિયો મારો 1:4 ના પ્રમાણમાં આવ્યો કે ના આવ્યો? અને જો 1:4 નું પ્રમાણ હોય, 1:4 નું જો મારું પ્રમાણ હોય, તો એનો મતલબ કે આ બેનું ટોટલ તો મારું 5 ભાગ જ થવું જોઈતું હતું ને. ટોટલ તો મારું 5 ભાગ જ થવું જોઈતું હતું. તો એ 5 ભાગ કોના? 43,000 ના. તો 43,000 ના 5 ભાગ. તો જુઓ, તમે જો આ વસ્તુને ઓબ્ઝર્વ કરો તો તમે શું કર્યું છેલ્લે? આ સામે ગયા તો આ 5x બરાબર તમારા પાસે અહીંયા 5x બરાબર બન્યા કેટલા? 43,000. તો આ ઉડાડશો ને એટલે કે 5 8 40, બચ્યા 3 30, 5 6 30, 8,600. તો આની વેલ્યુ કેટલી હોય? 8,600. અને આની વેલ્યુ કેટલી હોય? 8 ચોક 32, અને 600 ચોક 2400, તો કે 32,400.
34,400 સોરી 34,400. પણ ખાલી ફરક એટલો થાય કે આ જે આંકડા આવ્યા ને એ તમારે રિવર્સ કરી નાખવા પડે. કેમ? કારણ કે જે તમે આંકડા વિચાર્યા છે, આપણે જે આંકડા વિચાર્યા છે તો એના રિમેનિંગના વિચાર્યા છે. આપણે તો ખરેખર સેલેરી જોઈએ છે, તો સેલેરીમાં શું થઈ જશે? એના કરતાં રિવર્સ બની જશે, કારણ કે આ વેલ્યુ એક્સ હશે અને આ વેલ્યુ 43,000 માઇનસ એક્સ હશે. તો એના જે સ્પેન્ડ છે એની વાત કરીએ છીએ, તો સ્પેન્ડમાંથી સેવિંગમાં અથવા તો સ્પેન્ડમાંથી સેલેરીમાં જવું છે તો એ સામે આંકડા રિવર્સ થઈ જશે. એટલે ખાલી આ નંબર્સ ઉલટ પુલટ થઈ જશે. આ 34,400 અહીંયા, એટલે કે એની સેલેરી પૂછી હોત તો 34,400 અને બીની સેલેરી પૂછી હોત તો 8,600. જે આંકડો પૂછ્યો હોય, બીની સેલેરી પૂછી છે 8,600. જો તમને આ કન્સેપ્ટ ખબર પડે તો એ ઇઝીલી પતશે. બાકી આ મેથડ તો હોય જ છે. ક્લિયર? તો 10 ક્વેશ્ચન આપણે અહીંયા હાલ સોલ્વ કર્યા છે. 40 ક્વેશ્ચન છે. ફર્સ્ટ પાર્ટ અહીંયા સુધી રાખીએ છીએ. સેકન્ડ પાર્ટમાં બાકીના ક્વેશ્ચન્સ જોઈશું. ઓકે, મળી ત્યારે સેકન્ડ પાર્ટમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.